નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલ્યું. 22 જેટલા ગુનાઓ આરીફ સામે નોંધાયા છે. જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના ગુનાઓ તેના પર નોંધાયા હતા. સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરીફનો હાથ હતો. ચાલો કઈ જગ્યાએ કઈ પ્રકારે શું કર્યું? આરીફ કોઠારી કરીને આરોપી છે, એનું મકાન છે અને એના વિરુદ્ધમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે. એમાં રાયોટિંગના ગુના છે, આરોપી ભગાડવા સંબંધીના ગુના છે, જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને એના વિરુદ્ધમાં પાછા કાર્યવાહી થયેલી છે. એસએમસી દ્વારા એનું જે મકાન આવેલું છે એ વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં હોવાનું એમને જણાયેલું. જે આધારે એ સરકારી જગ્યામાં દબાણ હોય દૂર કરવા માટે કાર્યવાહી હતી. તેમાં ઝોન 5 વિસ્તારના પોલીસના માણસો તથા એસઓજીના પોલીસના માણસો ફાળવવામાં આવેલા છે અને કાર્યવાહી કરવામાં કેટલું મોટું બાંધકામ કર્યું છે? 2 માળનું મકાન બનાવેલું છે. દબાણ કાર્યવાહી છે.